આજરોજ 14 ફેબ્રુઆરી માતૃપિતૃ વંદનાએ માતા પિતા પ્રત્યે આદર પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે કે જે સામાન્ય રીતે 14 ફેબ્રુઆરી ઉજવાય છે। આ દિવસે બાળકો તેમના માતા પિતાનું તિલક આરતી અને પૂજા કરીને આશીર્વાદ લે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કુટુંબના બંધનને મજબૂત કરવાનો અને સંસ્કારોનું સિંચન કરવાનો છે। ત્યારે પવિત્ર દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં કરવામાં આવી। ત્યારે આ ઉજવણી દરમિયાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા। મોડાસામાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે, જેમાં આજરોજ 14 ફેબ્રુઆરીના જ્યારે વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થતી હોય છે, ત્યારે આ શાળામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતૃપિતૃ વંદન દિવસની ઉજવણી કરી બાળકોમાં નવા સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું। મોડાસાની સ્વામી વિવેકાનંદ શાળામાં આજે એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો અને અહીં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ શાળાની આ સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને ખૂબ જ આવકારી છે। આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ પોતાના માતા પિતાની આરતી ઉતારી તેમને વંદન કર્યા અને આશીર્વાદ મેળવ્યા। શાળા દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસથી વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી। મારું નામ દક્ષાબેન સોની છે। હું શ્રી યોગવેદાન સેવા સમિતિ તરફથી આવું છું। અમે આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે, તો આજે વેલેન્ટાઇન ડે નહીં પણ આ 14 ફેબ્રુઆરીને આપણે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે શા માટે ઉજવણી કરવી જોઈએ, એના માટે થઈને દરેક સ્કૂલોમાં અમે બાળકોને જ્ઞાન આપવા માટે કરીએ છીએ અને માતૃપિતૃ પૂજનનું મહત્વ સમજાવીએ છીએ। તો ઘણી બધી સ્કૂલોમાં અમે ગયા આ માટે પણ જ્યારે આ સ્વામી વિવેકાનંદની વાત કરું તો ખરેખર મને એના માટે વિશેષ લાગણી અને વિશેષ આનંદ એટલા માટે થાય છે કે બીજી સ્કૂલોમાં અમારે સામેથી જવું પડતું હતું કે કહેવા માટે કે ભાઈ તમારી સ્કૂલમાં અમારે આ કાર્યક્રમ કરાવવો છે। જ્યારે આ જે સ્વામી વિવેકાનંદના જે ટ્રસ્ટી છે કે જે ધર્મેશભાઈ સુથાર, એમનો મને સામેથી ફોન આવ્યો કે બેન મારે આ કાર્યક્રમ કરાવવો છે। ત્યારે ખરેખર એટલી આનંદની લાગણી થઈ કે આવા જ્યારે ટ્રસ્ટીઓ સમાજમાં હોય તો સમાજનો ઉદ્ધાર કરવો મુશ્કેલ નથી, કેમ કે સમાજનો ઉદ્ધાર કરવા માટે આ બાળકો છે એ પાયાની વસ્તુ છે, એ આપણા ફૂલ છે, છોડ છે। તો એ છોડને આપણે જો સારું ખાતર ને પાણી મળશે તો એ છોડ ખરેખર એક વિશાળ વૃક્ષ બનશે। તો એ છોડને ખાતર પાણી આપનારા જો આવા સ્કૂલના ટ્રસ્ટીઓ ને આવા શિક્ષકો હોય તો ખરેખર આપણા દેશનું, આ સ્કૂલનું જ નહીં પણ હું તો કહીશ આવા દેશનું ભાવિ ઉજ્જવળ છે। અને આવી દરેક સ્કૂલના ટ્રસ્ટીઓએ આવી ખરેખર ભાવના કેળવવી જોઈએ કે આપણા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય। આ સિવાય પણ અહીંયા કને આ સ્કૂલોમાં સૂર્ય પૂજન અને બીજા સારા એવા સંસ્કૃત શ્લોક પઠન અને એવા સારા એવા કાર્યક્રમો આ સ્કૂલમાં થઈ રહ્યા છે। એ ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે અને હું ધર્મેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ। ધન્યવાદ સાહેબ। નમસ્કાર, હું ધર્મેશ સુથાર, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આચાર્ય। આજે સમગ્ર દેશની અંદર 14મી ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમારી અરવલ્લી જિલ્લામાં મોડાસામાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, જે હાલ પ્લે ગ્રુપથી ધોરણ 8 સુધી કાર્યરત છે, એમાં આજના દિવસે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બાળકોના માતા પિતાને શાળામાં બોલાવવામાં આવ્યા છે। એક વિશેષ ટીમ અમદાવાદથી આવી છે તેમને, અને માતા પિતાનું પૂજન કરાવશે અને સંસ્કારનું સિંચન કરાવશે। અમારી શાળાની અંદર ગયા અઠવાડિયે સૂર્ય ઉપાસનાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેમાં પણ બાળકોને સંસ્કૃતિ તરફ પ્રેરે એવા કાર્યક્રમો અમારી શાળામાં કરવામાં આવે છે। આ ઉપરાંત ગીતા અધ્યયન, વિવિધ ભારતીય સંસ્કૃતિના બાળકોમાં સારા સંસ્કાર આવે એ માટેના એક ઉદ્દેશ્યથી વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવે છે। અમારી શાળાના બાળકો મોબાઈલના ઉપયોગથી દૂર રહે એ માટે અને એમનું મન પ્રફુલ્લિત રહે તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો અમે કરીએ છીએ। મારું નામ નીલમ પટેલ છે। મારા બાળકો આ સ્વામી વિવેકાનંદ સ્કૂલ મોડાસામાં અભ્યાસ કરી રહ્યા છે। તેઓ ધોરણ 4માં અભ્યાસ કરે છે। આ સ્કૂલમાં વારંવાર બાળકોમાં કંઈક નવું, બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ માટે અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે। આ પહેલા પણ સૂર્ય નમસ્કારનું મહત્વ અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા, એટલે બાળકો કંઈક ને કંઈક નવું શીખતા રહે છે। આજે છે 14 ફેબ્રુઆરી, આજે માતૃપિતૃ વંદન દિવસ છે, એટલે બાળકોમાં પણ કંઈક નવું માતા પિતા વિશે, બાળકો માતા પિતાનું મહત્વ જાણે, માતા પિતાને વંદન કરે એ માટે આ દિવસ ઉજવવામાં આવે છે। માતા પિતાનું મહત્વ શું છે જીવનમાં અત્યારે બાળકોને કંઈક આપણે સમજાવીએ તો સમજે છે। પહેલાના બાળકો એવા હતા કે એને સંસ્કારોનું સિંચન કરવું નતું પડતું, ઘરમાંથી એ લોકો શીખી જતા હતા, પણ અત્યારે બાળકોને એ મહત્વ આપણને સમજાવવું પડે છે। આ શાળા છે જે વારંવાર આવા નવા પ્રોગ્રામ કરે છે, જેનાથી બાળકોમાં નવા સંસ્કારોનું સિંચન થાય છે। એ ખૂબ સરસ વાત છે। રવિન્દ્ર પુવાર સાથે સેન્ટ 24 ન્યૂઝ।
સરવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।